શાકભાજી માર્કેટમાં 500ની નકલી નોટો વટાવવા જતા 2 આરોપીને પકડી પાડવામાં આવ્યા. પોલીસે કુલ 9,000 રૂપિયાની ડુપ્લિકેટ નોટો જપ્ત કરી છે. આરોપીઓએ ₹500ની નકલી નોટો બજારમાં વટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેથી જાણ પોલીસને થતાં એસઓજીની ટીમે તરત જ કાર્યવાહી કરી. ફેક કરન્સી અને એક આરોપી સુરેશ પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશ બોર્ડર નજીકના માલદા વિસ્તારથી જોડાયેલો છે. અહીં ઉલ્લેખનીય છે કે સુરેશ સામે પહેલાથી જ NIA દ્વારા 3 કેસ દાખલ કરવામાં આવ્યા, જે ગંભીર ગુનાખોરી સાથે સંકળાયેલા હોઈ શકે છે. પોલીસે ₹500ની બનાવટી ચલણી નોટો સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હજુ પણ વોન્ટેડ છે. પોલીસે કુલ ₹1,25,329ના મુદ્દામાલ સાથે આરોપીને પકડીને આગળની તપાસ હાથ ધરી છે. એસઓજી દ્વારા પકડાયેલ 2 આરોપી વિજય નરસિંહભાઈ ચૌહાણ અને સુરેશભાઈ ઉર્ફ ગુરુજી ઉર્ફ ચકોર માવજીભાઈ લાઠી દડિયાની ધરપકડ કરી છે. સર, ફેક કરન્સીમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શું છે નેક્સસ અને કઈ રીતે ધરપકડ? એસઓજીની ટીમ છેલ્લા 15 દિવસથી એમને માહિતી હતી કે અમુક લોકો ફેક કરન્સી લઈને છૂટક પાનના ગલ્લે કે કોઈ શાકભાજીની દુકાને કે અન્ય કોઈ જગ્યાએ છૂટક વટાવી રહ્યા છે. તો એ ટીમ એની પાછળ લાગેલી હતી. એ દરમિયાનમાં ગઈકાલે રાત્રે સુરેશ માવજીભાઈ લાઠીદડિયા અને વિજય ચૌહાણ નામના જે વ્યક્તિ છે એમની પાસે આ ફેક કરન્સી છે અને એ લોકો એમના ઘરે હાજર છે એવી માહિતી મળતા ત્યાં એસઓજીની ટીમ ગઈ અને આ બંનેને પકડવામાં આવે ને ત્યારબાદ એમની ઝડપી લેતા એમની પાસેથી 5,000 સુરેશ પાસેથી અને 4,000 વિજય પાસેથી એમ કરી 9,000ની ફેક કરન્સી મળી આવેલ છે. સર, આ હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે, કઈ રીતે? હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે કે એની અંદર એની થ્રેડ પણ છે, એની વોટરમાર્ક પણ છે અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરેલ છે. તો હાથમાં લઈને કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નહીં આવે કે આ ફેક કરન્સી છે કે ઓરિજિનલ નોટ છે. એટલે એ લોકો આને યુઝ કરી અને છૂટક એને વાપરતા હતા. માહિતી એને પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું છે કે 2 લાખ રૂપિયા આપી અને એ જે પશ્ચિમ બંગાળનું માલદા છે એથી તાહિર શેખ નામના વ્યક્તિ પાસેથી આ 6 લાખ રૂપિયા લાવેલો. એટલે કે 2 લાખ આપીને 6 લાખ એટલે 1 લાખ આપીને 3 લાખ, એટલે એકના બદલામાં 3 નોટ લાવેલો અને ત્યારબાદ એને 1 લાખ રૂપિયા અહીંયા છૂટક રીતે વટાવેલા પણ છે ને એ પણ અમે 1,03,000 રૂપિયા કબજે કરેલ છે ઓરિજિનલ નોટ. ગુનાહિત ઇતિહાસ પણ છે, NIA-માં પણ ફરિયાદ દાખલ. સુરેશનો જે ગુનાહિત ઇતિહાસ એવો છે કે સુરતમાં ટોટલ 7 ગુના દાખલ થયેલા છે. એમાં NIA-માં 3 દાખલ થયેલા છે. તે ઉપરાંત જુનાગઢમાં, વરાછામાં અને આપણે ક્રાઇમ બ્રાન્ચ DCPએ પણ એક ગુનો દાખલ કરેલો છે. પ્રારંભિક જે માહિતી અમારી પાસે છે એ મુજબ આ 15 વર્ષથી આ બિઝનેસ કરે છે. આમાં બાંગ્લાદેશ કનેક્શન પણ સામે આવી શકે? અત્યારે જે અમને માહિતી મળી છે પશ્ચિમ બંગાળનું એકદમ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળનું બોર્ડરનું આ માલદા ગામ છે અને ત્યાંથી આ તાહિર શેખ પાસેથી આ લોકો લાવીને અહીંયા આ છૂટક વેચાણ કરતા હતા. તો એ જ્યારે તાહિર શેખને આપણે એરેસ્ટ કરીશું ત્યારબાદ જો બાંગ્લાદેશથી આ નોટ આવતી હોય કે પછી એ પોતે બનાવતો હોય કે શું હશે, એ અમારી ટીમ ત્યાં જશે, એનું વોચ રાખશે, ઇન્વેસ્ટિગેશન કરશે અને પકડશે અને એ સમગ્ર મામલો બહાર આવશે. NIA-માં શું ફરિયાદ સુરેશ વિશે દાખલ થઈ? NIA-માં જે ફરિયાદ છે એ આ જ છે, ફેક કરન્સીને લગતી છે અને બીજી જે ડિટેલમાં અમે માહિતી મેળવવા પ્રયત્ન કરીએ છીએ. પશ્ચિમ બંગાળથી આ લોકો ત્યાં જઈ અને આ ઓરિજિનલ જે આપણી કરન્સી છે લઈ જઈ અને ત્યાંથી આ ફેક નોટ લઈને આવતા હતા. કેટલું ગંભીર કહી શકાય, કારણ કે માર્કેટમાં પ્રકારની વેચવું